જય માતાજી મિત્રો, જો આપણે જો વારંવાર આવું ચક્કર તોડી નાખતું હોય ટાઈમિંગ ચક્કર, તો એના માટે તમારે જો એક વખત તૂટે તો એનો વધો ના આવે. જો વારંવાર ચક્કર તૂટી જતું હોય તો એના માટે આપણે શું કરવામાં આવે છે, જે આને નવું નાખી દેવાનું, આવશે નવું ઠોકી દેવાનું. એનું કારણ શું છે કે કારણ એમાં એવું છે કે જુઓ તમે એ સમજાઈ જો જોવાનું કારણ છે આ ટોકરની અંદર ડગ પડી જાય, આવી રીતે આમ ડગ પડે કે આટલી ઠોકર રવડે આ ટાઈપની, તો અને ચક્કર તોડી નાખવામાં આવે છે. તો એના માટે જો તમે હવે આપણે નવું લીધું છે, તો નવામાં શું છે તમે જોઈ લો. જે તમે ગમે એટલી દબાવશો તોય હાલશે ને તૂટશે. આવી રીતના એ તોડવાનું કે ટાઈમિંગ ચક્કરને સામે જે આ ઠોકરવાળી ભાગ છે ને, આ ઠોકર આવી રીતે સહેજે દોઢી થાય એટલે ટાઈમિંગ ચક્કર ઉપર લોડ પડતો હોય, લોડ પડતાના કારણે કરી અને મને તોડી નાખતું હોય. તો એના માટે આપણે આ કામ કરવાનું થાય. આની અંદરથી વસ્તુ બધી ખોલી અને આની અંદર આપણે ફિટિંગ કરી દેવાની. ફિટિંગ કરતી વખતે આ છે ને, અને આ બોલ્ટ નવાને બોલ્ટ આવી આવતો નથી, તો આપણે આ બોલ્ટ ખોલી લેવાનો છે. એ બોલ્ટ લઈ અને આ જગ્યાએ પાછો આપણે એને મારી દેવાનો. આવી રીતે આની ફિટિંગ કરી દેવાનું. કેટલો ફિટિંગ કરવાનું આવે છે કે જો આપણી ઠોકર છે ને, અંદર આ ઠોકરના ભાગમાંથી આ ભાગમાં પહોંચો આવે. હા ચાલુ જ છે ભાઈ. એ અને સેટિંગ માટે એને ગ્રહ આ તે છે ને, હવે હાઉસિંગ વાળો નડે. અને જો અને આ આટલે આ રાશી અને આપણે આ બોલ્ટને આવી રીતનો અધેર ઉપાડી લેવાનો. આ ઠોકર અંદર જાવી જોઈએ. તો આટલો રાશિનો અને આ બોલ્ટને આવી ટાઈપ નટા ફિટ કરી દેવાની. આવી રીતે ચેક કરી લેવાનું કે ઠોકર કમ્પ્લીટ ફિટ છે કે નહીં. આટલે રાશિ અને પાછો આપણે ફોનાથી અને ફિટ કરી દેવાનું. કમ્પ્લીટ થઈ ગયું. ફિટિંગ કરી અને પછી એને આપણે ફિટિંગ આવી ટાઈપની ફેરનું અને કરી લેવાનું. એના માટે પેકિંગ આવે. આવી રીતે પેકિંગ મારી દેવાનું. પેકિંગ મારી અને ડાયરેક્ટ આપણે ફિટિંગ કરવાનું થાય. તો મિત્રો, આપણે તમને જે માહિતી આપી એમાં પૂરેપૂરી માહિતી મળી ગઈ છે. અને ખાસ ધ્યાન રાખીને આપણો વિડીયો જોવાનો, તો તમને શીખવા માટે દરેક વસ્તુ તમને મળી જશે. લાવો ને જય